નમસ્કાર દર્શક મિત્રો, જનઅર્પણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ડભોઈ પંથકમાં વહેલી સવારથી જ અચાનક વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો। પંથકના મુખ્ય માર્ગો ઉપર ધુમ્મસની ચાદર પથરાયેલી જોવા મળી હતી। હવામાન વિભાગ દ્વારા માવઠાની આગાહી કરવામાં આવી છે। વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે ડભોઈ પંથકમાં અચાનક વાતાવરણમાં પલટો જોવા મળતા ખેડૂતોની ચિંતામાં પણ વધારો જોવા મળ્યો હતો। હવામાન વિભાગ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરને પગલે વાતાવરણમાં પલટો અને માવઠાની આગાહી કરી છે। જેથી વચ્ચે આજે ડભોઈ પંથકમાં વહેલી સવારે ઉનાળાની ઋતુમાં જ ગાઢ ધુમ્મસ જોવા મળ્યો હતો। ડભોઈ સિનોર રોડ, સ્ટેચ્યુ ઓફ યુનિટી રોડ, વઢવાણા રોડ, બોડેલી છોટાઉદેપુર રોડ ઉપર શૂન્ય વિઝિબિલિયન્સને કારણે વાહન ચાલકોને હાલાકી પડી રહી હતી। સવારે 8 વાગ્યા સુધી ધુમ્મસની ચાદર પથરાયેલી જોઈને ખૂબ જ સુંદર વાતાવરણ બની જતાં લોકોમાં ઉનાળામાં ધુમ્મસ જોઈ કુતૂહલ બન્યા હતા। જોકે ધુમ્મસને કારણે ડભોઈ પંથકમાં વિવિધ પાકોનું ઉત્પાદન કરતા ખેડૂતો માટે ચિંતાના વાદળો છવાયા હતા। આવા જ નવા સમાચાર જોવા માટે જોડાઈને રહો જનઅર્પણ ન્યૂઝ સાથે। અમારી ચેનલને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો। ધન્યવાદ।